સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા રાષ્ટ્ર તથા રક્ષાસૂત્ર અભિયાન હેઠળ 30,000થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। આ રાખડીઓ માત્ર રેશમના દોરા નહીં પરંતુ સરહદ પર તૈનાત જવાનો માટે સુરતની દીકરીઓના સ્નેહ, આદર અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ છે। આ રાખડીઓ વૃંદાવનના પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ ખાતે મોકલાશે અને ત્યારબાદ કચ્છ બોર્ડરથી લઈને લેહ લદ્દાખ સુધીના જવાનો સુધી પહોંચાડાશે તેમ જણાવ્યું। દેશની સરહદ પર દિવસ રાત અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો માટે સુરતથી પ્રેમ અને સન્માનનો સંદેશ મોકલવામાં આવી રહ્યા છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા રાષ્ટ્ર રક્ષા સૂત્ર અભિયાન અંતર્ગત 30,000થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ રાખડીઓ પીપી સવાણી ગ્રુપની દીકરીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવી છે। દરેક રાખડીમાં માત્ર દોરો જ નથી પરંતુ દેશના જવાનો માટે સ્નેહ, આશીર્વાદ અને રાષ્ટ્રપ્રેમની લાગણી જોડાયેલી છે। પરમ શક્તિપીઠ વાત્સલ્યધામની સાધ્વી ઋતંબરા દેવી એટલે કે પૂજ્ય દાદીમાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 વર્ષથી રાષ્ટ્ર રક્ષા સૂત્ર અભિયાન ચાલી રહ્યું છે। આ વર્ષે આ અભિયાન 25મા સિલ્વર જ્યુબિલી વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે પીપી સવાણી ગ્રુપ પણ આ રાષ્ટ્રભક્તિના અભિયાનમાં જોડાયું છે। સુરતથી એકત્રિત થયેલી 30,000થી વધુ રાખડીઓ વૃંદાવનમાં પરમ શક્તિપીઠ વાત્સલ્ય ખાતે મોકલાશે। ત્યારબાદ આ રાખડીઓ દેશની વિવિધ સરહદો પર તૈનાત વીર જવાનો સુધી પહોંચાડવામાં આવશે। કચ્છ બોર્ડરથી લઈને લેહ લદ્દાખ બોર્ડર સુધી દેશની રક્ષા કરતા સૈનિકોના કાંડે સુરતની દીકરીઓ દ્વારા બનાવેલી રાખડી બંધાશે। આ અંગે પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સૈનિકો માટે આ માત્ર રાખડી નથી પરંતુ દેશની દીકરીઓ, બહેનો, સમગ્ર સમાજના હૃદયમાંથી નીકળેલો સ્નેહ, આદર અને આશીર્વાદ છે। જે અંગે પીપી સવાણી અને વિપુલ તળાવે વધુ માહિતી આપી હતી। વિપુલ તળાવિયા, પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી તરફથી પૂજ્ય સાધ્વી ઋતંબરા દેવીજીના એકમાત્ર હાકલથી અમે પીપી સવાણી ગ્રુપ તરફથી 30,000 કરતાં પણ વધારે રાખડીઓ આજે જે આપણા દેશની સીમાડાઓની રક્ષા કરતા સૈનિકો માટે મોકલી રહ્યા છે। આ રાખડીઓ પૂજ્ય સાધ્વી ઋતંબરા દેવીજી જેઓ વાત્સલ્યધામ વૃંદાવન ખાતે છે તેઓને અર્પણ કરવામાં આવશે। તેઓ કચ્છથી લઈ લેહ લદ્દાખ સુધીની બોર્ડર સુધી આ રાખડીઓ આપણા દેશના સીમાડાની રક્ષા કરતા સૈનિકો માટે એ મોકલાવશે અને જાતે પણ તેઓ ઘણી જગ્યાએ ઉપસ્થિત રહેશે। આપ સર્વને પણ આ હાકલમાં જોડાવા માટે વિનંતી છે અને આપ સર્વને વિનંતી કે આપણા દેશના વીર સપૂતોને ખૂબ જ આપણે વધાવવા જોઈએ અને એ લોકો જાગે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ। મારી આપ સર્વને વિનંતી છે, જેમ પીપી સવાણી ગ્રુપ દ્વારા આ એક રક્ષાબંધન નિમિત્તે આપણા વીર સૈનિકો માટે જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, આપના પરિવાર તરફથી પણ આવું એક સારું કાર્ય થાય। સુરતની દીકરીઓના હાથેથી તૈયાર થયેલી રાખડી હવે દેશની સરહદ સુધી પહોંચશે અને જવાનોના કાંડે બંધાઈને રાષ્ટ્રપ્રેમના આ બંધનને વધુ મજબૂત બનાવશે।